નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના કિસ્સામાં ગુજરાત સરકારે કઈ નવી ડિજિટલ સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે E0FIR. શું શરૂ કર્યું છે? E0FIR. તો ગુજરાત સરકારે સાયબર નાણાકીય ઠગ, જે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ હોય એના ભોગ બનેલા જે નાગરિકો છે એના માટે E0FIR સિસ્ટમ શરૂ કરી છે. જો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે FIRનું ફૂલ ફોર્મ શું થાય. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ઇન્વેસ્ટિગેશન નહીં આવે. ઓકે, તો ગાંધીનગર ખાતે ઉદ્યોગ ગૃહ રાજ્યમંત્રી ડેપ્યુટી સીએમ છે આપણા હર્ષ સંઘવી, એમના દ્વારા સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જે ગૃહ મંત્રાલય હેઠળના I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરના સહયોગથી વિકસાવવામાં આવી છે. 1930 હેલ્પલાઇન. હવે સાયબર ફ્રોડના ભોગ બનેલી વ્યક્તિને શું કરવાનું? 1930 નેશનલ જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસ સ્ટેશન પર જવાની જરૂર નથી. 1930 પર નોંધાયેલી જે ફરિયાદ છે એના આધારે ઓટોમેટિક E0FIR જનરેટ થશે અને ઇલેક્ટ્રોનિકલી સંબંધિત પોલીસ સ્ટેશનમાં જે ટ્રાન્સફર થઈ જશે. ત્વરિત તપાસ. પોલીસ અધિકારીઓ ફરિયાદીઓનો સંપર્ક કરીને વિગતો કન્ફર્મ કરશે અને તુરંત જ તપાસ તથા ફ્રોડ થયેલી રકમ એને બ્લોક કરશે અથવા રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. મુખ્ય ઉદ્દેશ FIR નોંધણી પ્રક્રિયા ઝડપી બનાવી, સાયબર ગુનાઓમાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો, નાણાકીય રિકવરીની શક્યતાઓ છે એ વધારવી. બરાબર છે. તમને ખબર છે, આપણે ભણ્યા હતા કે સાયબર ફ્રોડની અંદર સૌથી વધારે ફ્રોડ થતા હોય તો એવું જે શહેર છે એ બેંગલુરુ છે. તો સૌથી વધારે સાયબર ફ્રોડ થનાર રાજ્યની વાત આવે તો રાજ્ય કયું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે માનવ તસ્કરી વિરુદ્ધનો વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 30મી જુલાઈ. શું આવશે? 30 જુલાઈ. વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ દર વર્ષે 30મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની દુર્દશા અંગે જાગૃતિ ફેલાવવા માટે તેમજ તેમના જે અધિકારો છે એને પ્રોત્સાહન આપવા માટે, રક્ષણ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા એનો ઠરાવ છે, બરાબર છે, A-RES/68/192 એમાં વ્યક્તિઓની હેરફેર સામેના વિશ્વ દિવસની ઘોષણા કરવામાં આવી છે. માનવ અધિકાર ઉલ્લંઘનની દ્રષ્ટિએ માનવ તસ્કરી વિશ્વનો ત્રીજો સૌથી મોટો અપરાધ છે. ભારતના બંધારણની કલમ તમને ખબર છે ને, 23, જે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. માનવ તસ્કરીના અપરાધની જે વાત કરે છે. દર વર્ષે ભારતના વિવિધ રાજ્યોમાં સરેરાશ 1 લાખ જેટલા બાળકો ગુમ થવાની ફરિયાદો નોંધવામાં આવે છે. સરેરાશ 180 બાળકો રોજ ગાયબ થાય છે, જેમાંથી 55% છોકરીઓ હોય છે. ગુમ થયેલા બાળકોમાં 45% બાળકો યૌન શોષણ, માનવ અંગોના વેપાર, ભીખ માંગતી ગેંગનો શિકાર એ બધું બની જાય છે. ઓકે,
તો એ યાદ રાખજો. તમને ખબર છે આપણા ગુજરાતની અંદર જે બહારના દેશોમાંથી ઘૂસણખોરી કરીને આવ્યા છે, ખાસ કરીને બાંગ્લાદેશો ઘૂસણખોરી, એના માટે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નામ ખબર હોય તો કહો. બાકી માનવ તસ્કરી માટે, એના વિરુદ્ધ બાળકો અને મહિલાઓની તસ્કરીને રોકવા માટે જે રેલવે પ્રોટેક્શન ફોર્સ તેના દ્વારા ઓપરેશન આહટ નામનું એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. ભારત નેપાળ સીધી માલગાડી સેવા, તો 20મી જુલાઈના રોજ કોલકાતા પોર્ટ છે, શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, ત્યાંથી લઈને પ્રથમ સીધી કોમર્શિયલ ફ્રેટ ટ્રેન છે પૂર્વ નેપાળના બિરાટનગર પહોંચી. સંચાલન કોન્કોર દ્વારા કરવામાં આવ્યું. રેલ લિંક આ પરિવહન જોગબની બિરાટનગર બ્રોડગેજ ક્રોસ બોર્ડર રેલ લિંક છે એના દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. કરાર આ સેવા 13 નવેમ્બર 2025ના રોજ હસ્તાક્ષર થયેલા લેટર ઓફ એક્સચેન્જ હેઠળ શરૂ થઈ હતી અને આ પહેલા માત્ર બીરગંજ ખાતે જ ત્રીજા દેશોનો માલ સામાન રેલવે મારફતે મેળવી શકાતો હતો. ફાયદો શું થશે કે આ કોરિડોરથી નેપાળના ઉદ્યોગો માટે લોજિસ્ટિક ખર્ચ છે એમાંથી 20 થી 30% ઘટાડો થશે. અગાઉ આપણે ભણ્યા હતા કે નેપાળ છે ને એમાં હવે ભારતની જે કરન્સી છે એમાંથી કઈ કરન્સી નોટો છે એની દાખલ કરવામાં આવશે, એટલે પરવાનગી મળી ગઈ છે. નેપાળની રાષ્ટ્ર બેંકે પરવાનગી આપી દીધી છે. કઈ કરન્સી છે તમને ખબર હોય તો તમે જણાવો. કરન્સી નોટો એટલે ઓકે. ચલો આગળ વધીએ. નેપાળની વાત કરીએ તો એનું કેપિટલ છે કાઠમંડુ છે અને એના જે પ્રાઇમ મિનિસ્ટર છે બરાબર છે બાલેન. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. બરાબર, તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ કોણ છે? તો જવાબ આવશે શર્મિલા ધાંખડ. તો ગ્લાસગો છે, સ્કોટલેન્ડનું ગ્લાસગો, ત્યાં તમને ખબર છે કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. 23મા નંબરની કોમનવેલ્થ ગેમ્સ છે બરાબર, અને ફિની છે એ તેનો માસ્કોટ છે. તો એમાં હરિયાણાની શર્મિલા ધાંખડ છે ને મહિલાઓની F57 પેરા શોર્ટપુટ આ જે સ્પર્ધા છે એમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. શર્મિલા ધાંખડે ફાઇનલમાં 9.81 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું અને આ સાથે જ તેઓ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેળવનાર દેશના પ્રથમ એથ્લેટ બની ગયા છે. આ ઐતિહાસિક મેડલ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સના પેરા એથ્લેટિક્સ ક્ષેત્રમાં છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલા મેડલના દુષ્કાળનો પણ અંત લાવ્યા છે. આ સ્પર્ધામાં ભારતની શિલ્પા સાયલા છે, એમણે 7.26 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ લાવ્યા. એટલે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું ભારત માટે કે પેરા એથ્લેટિક્સની કોઈ એક સ્પર્ધામાં એક સાથે 2 મેડલ આવ્યા, એક ગોલ્ડ આવ્યો, બીજો બ્રોન્ઝ. શર્મિલા ધાંખડની વાત કરીએ તો હરિયાણાના છિત્રોલી ગામના વતની અને 2 વર્ષની ઉંમરે ગંભીર તાવ બાદ પોલિયોનો ભોગ બન્યા હતા. પારિવારિક મુશ્કેલીઓ હતી એમની અને મુશ્કેલીઓનો સંઘર્ષ હતા, હાર ના માની. 2020માં કોચ ટેકચંદના માર્ગદર્શન હેઠળ તાલીમ શરૂ કરી અને 2021માં તેઓ નેશનલ ચેમ્પિયન બન્યા. 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં એવો મેડલ લાવ્યા. બીજું પણ એક નામ યાદ રાખજો, સર્વેશ કુશારે. હાઈ જમ્પમાં એમણે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. તો ભારતના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક છે સર્વેશ અનિલ કુશારે. પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં 2.25 મીટરનો જમ્પ લગાવીને સિલ્વર જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવનાર સર્વેશ પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે. આ અગાઉ 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં તેજસ્વી શંકર છે, એમણે આ સ્પર્ધામાં બ્રોન્ઝ લાવ્યા હતા અને જમૈકાના રોમન બેકફોર્ડ એમણે આમાં ગોલ્ડ લાવ્યા છે. તમને ખબર છે ભારતનો પ્રથમ મેડલ 2026ના કોમનવેલ્થ ગેમ્સનો કોણ લાવ્યા છે? કમેન્ટમાં લખીને જણાવો. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે મંજૂર કરેલા સેમિકોન મિશન 2.0 માટે કેટલા કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 1,27,000 કરોડ, એટલે તમે 1.27 લાખ કરોડ બોલો તો પણ ચાલે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 15મી જુલાઈના રોજ દેશમાં
ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગને મોટું પ્રોત્સાહન આપવા માટે 2 મહત્વપૂર્ણ યોજનાઓ છે એને મંજૂરી આપી છે. સેમિકોન મિશન 2.0. હવે આ જે મિશન છે એના માટે 1.27 લાખ કરોડનું બજેટ મંજૂર કર્યું છે. યોજનાનો સમયગાળો પણ 5થી વધારીને 12 વર્ષ કરી દીધો છે. મેઇન ઉદ્દેશ એ છે કે ચિપ ડિઝાઇન, એડવાન્સ પેકેજિંગ, રિસર્ચ ક્ષેત્ર એમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો અને મિશન અંતર્ગત નવો ફેબ્રિકેશન યુનિટ 2028માં શરૂ થવાની ધારણા છે. મોબાઈલ ફોન ઉત્પાદન યોજના. આ યોજના માટે 62,500 કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં PLI LSEM યોજના છે એનું સ્થાન લઈ લેશે. નાણાકીય વર્ષ 2026-27થી 31 સુધી 5 વર્ષ માટે આ ચાલવાની છે અને આ યોજના હેઠળ પાત્ર વેચાણ પર 2.25%થી 5% સુધીનું પ્રોત્સાહન એટલે કે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. રોજગારી અને રોકાણ વિશે જોઈએ તો આ બંને યોજનાઓ દ્વારા આગામી સમયમાં ભારત આશરે 4 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવાનું મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે 60,000 પ્રત્યક્ષ રોજગારી ઊભી કરવાનું લક્ષ્ય છે. ભારતમાં સેમિકોન 1.0 અંતર્ગત જુલાઈ 2026 સુધીમાં માઇક્રોન, કેન્સ, સેમી, સીજી સેમી આ બધી સંસ્થા કંપનીઓ છે એમણે વ્યાપારી ઉત્પાદન શરૂ કરી દીધું છે. ઓકે, ચલો મને કહો આપણે ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવીએ છીએ? એકવાર લખો ને, કમેન્ટમાં લખીને જણાવો. ભૂમિકા સાજવાણી બન્યા મિસિસ અર્થ એલિટ 2026. તો ભારતની ભૂમિકા સાજવાણી મિસિસ અર્થ એલિટ 2026નો ખિતાબ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં તેમની પસંદગી સુંદરતા ઉપરાંત પર્યાવરણીય ટકાઉપણું અને મહિલા સશક્તિકરણ પ્રત્યે એમનું યોગદાન બદલ કરવામાં આવ્યું છે. વિજયી વિઝન. ભૂમિકા સાજવાણીએ પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ આજીવિકા, મહિલા શિક્ષણ જેવા મહત્વના મુદ્દા પર પોતાના સ્પષ્ટ વિચારસરણી અને કાર્યો રજૂ કર્યા હતા. આગામી ભૂમિકા. મિસિસ અર્થ એલિટ 2026 તરીકે તેઓ હોય, પર્યાવરણ ઝુંબેશો હોય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય, આંતરરાષ્ટ્રીય મંચો એના પર સમાનતા અને ટકાઉ વિકાસનો સંદેશ આપશે. તમને ખબર છે આપણે ભણ્યા હતા કે 2025માં આપણા ભારતમાંથી કોઈ મિસિસ યુનિવર્સ બન્યા. પ્રથમવાર ભારતમાંથી મિસિસ યુનિવર્સ કોઈ બન્યું, નામ તમને યાદ હોય તો જણાવો કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાનું મજા આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની NTA પરીક્ષા સુધારણા ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નંદન નીલેકણી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેની સ્થાપના થઈ 2017માં અને તમારા માટે પ્રશ્ન, એના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે? તો આ એજન્સીની પરીક્ષા પદ્ધતિ જે નીટ બરાબર JEEની પરીક્ષા કોણ લે છે? NTA. તો એ પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિકતા અને સુધારા લાવવા માટે ભારત સરકારે એક હાઈ પાવર ટાસ્ક ફોર્સની રચના કરી છે. ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકણી, જેઓ પોતે ઇન્ફોસિસના ચેરમેન છે અને આધાર કાર્ડ આપણે જે છે ને એ લાવવાવાળા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના પણ સ્થાપક ચેરમેન છે. તો નંદન નીલેકણીને આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મુખ્ય હેતુ નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, આ ઉપરાંત JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન આવી બધી પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ અટકાવવા માટે ટેકનોલોજી આધારિત મજબૂત ઉપાયો અને માળખાકીય સુધારાઓ સૂચવવા. ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્યો: નંદન નીલેકણી અધ્યક્ષ, અગ્રણી ટેકનોલોજી નિષ્ણાત S સોમનાથ જે ISROના પૂર્વ અધ્યક્ષ છે, બરાબર છે. તપન ડેકા પૂર્વ IBના અધ્યક્ષ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર. હવે તો મહેશ દીક્ષિત આવ્યા છે નવા, યાદ છે ને. V કામકોટી IIT મદ્રાસના ડિરેક્ટર. અનિતા કરવાલ પૂર્વ શિક્ષણ સચિવ. અમૃતલાલ મીણા લોજિસ્ટિક નિષ્ણાત. કડક કાયદો. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 એમાં વધુ કડક સજાની જોગવાઈ ઉમેરવામાં આવી છે. ઓકે, યુરોપમાં સંકલિત એન્ટી બેલિસ્ટિક મિસાઇલ ગઠબંધનની રચના.
તો તાજેતરમાં ફ્રાન્સનું જે કેપિટલ પેરિસ છે ત્યાં 9 યુરોપિયન દેશો અને 10 એટલે ટોટલ 10 દેશો ભેગા થયા એક સંકલિત એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ગઠબંધન એની સ્થાપના કરી છે. કોણ કોણ છે? ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે, સ્પેન, સ્વીડન, યુકે, યુક્રેન. મુખ્ય હેતુ યુરોપ માટે સંયુક્ત મિસાઇલ સંરક્ષણ માળખું ઊભું કરવું, સંશોધન અને સૈન્ય ઔદ્યોગિક ક્ષમતાઓને એકસાથે લાવવી. ફ્રેયા સિસ્ટમ યુક્રેન છે ને એની ફાયર પોઈન્ટ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી એન્ટી બેલેસ્ટિક સિસ્ટમ આ પ્રોજેક્ટનો મુખ્ય ભાગ છે. ફ્રેયા તે અલ્ટરનેટિવ તરીકે યુએસની પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ કરતાં વધુ સસ્તી અને સરળ રહેશે. આગામી 12 મહિનામાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે કાર્યરત કરવાનું આ લોકોનું લક્ષ્ય છે. ઓકે, ચલો તો યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય છે? તો 37. અલ્ઝાઇમર રોગ માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? અલ્ઝાઇમરમાં મગજ. સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા માટે વપરાય છે? તો લોહીનું દબાણ. આપણે બ્લડ પ્રેશર માપીએ ને એને સ્ફિગ્મોમેનોમીટર કહેવાય. શરીરમાં શાની ઉણપથી ડાયાબિટીસ થાય છે? ઇન્સ્યુલિનની. ડિઝલેન્ડીને શોધક કોણ શોધ કરી હતી? રુડોલ્ફ ડીઝલે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ ફૂટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? તો આદિ અશ્મય યુગ. સાર્વજનિક જન વિતરણ પ્રણાલી કેશલેસ કરવા માંગતા ગુજરાત રાજ્ય નીચે પૈકી કયું બન્યું છે? ભારતનું પ્રથમ રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે પીડીએસને કેશલેસ કરવા? તો આપણું ગુજરાત બની ગયું છે. જવાબ બોલાઈ ગયો મારાથી. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈસવીસનની 5મી થી 8મી સદી દરમિયાન શાસન કર્યું હતું? મૈત્રક. માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો? ભીમ બીજો. ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ મળી આવ્યા છે? ધોળાવીરા. પણ એની લિપિ નથી ઓળખાતી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? અનાહત સિંહ. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતમાંથી પ્રથમ મેડલ કોણે જીત્યો છે? ઝંડુ કુમાર. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ છીએ. પહેલો પ્રશ્ન કે સાયબર ફ્રોડમાં સૌથી નંબર 1 રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. સેકન્ડ પ્રશ્ન, ઓપરેશન ડેલ્ટા હન્ટ આપણે લાવ્યા હતા. શું હતું ઓપરેશન ડેલ્ટા હન્ટ? જે આપણા ગુજરાતમાં બહારના જે ઘૂસણખોરો આવી ગયા છે, ખાસ કરીને બાંગ્લાદેશો અને બીજા દેશના. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? હા, હવે નેપાળે ભારતની 200 રૂપિયાની અને 500 રૂપિયાની ચલણી નોટો છે અને નેપાળમાં પ્રવેશની મંજૂરી આપી દીધી છે. ચોથો પ્રશ્ન કે કોમનવેલ્થ ગેમ્સ 2026માં પ્રથમ મેડલ તો આગળ હમણાં વાત કરીને ઝંડુ કુમાર લાવ્યા. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 16મી જાન્યુઆરી સ્ટાર્ટઅપ દિવસ. કેમ કે 16 જાન્યુઆરી 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ શરૂ થયું હતું પહેલ. મિસિસ યુનિવર્સ કોણ બન્યા છે ભારતમાંથી પ્રથમ? સરલી સિંહ 2005. સાતમા નંબરનો પ્રશ્ન, નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એના અધ્યક્ષ અથવા ચેરમેનનું નામ શું છે? તો અભિષેક સિંઘ છે. અભિષેક દેવ નહીં, અભિષેક દેવ તો અપેડાના ચેરપર્સન અથવા ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારા કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 હેઠળ રાજ્યની શિપ બિલ્ડિંગ ક્ષમતા કેટલા DWT સુધી વધારવાનો લક્ષ્યાંક છે? સેકન્ડ, મીરાબાઈ ચાનુએ મહિલાઓની કઈ વેટ કેટેગરીમાં કુલ 190 કિલો વજન ઉચકીને નવો રેકોર્ડ કર્યો છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, બરાબર, એના જવાબોની સાથે.
તો આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.